વડોદરામાં મહિલા સ્વાવલંબન દિવસે રોજગાર ભરતી મેળો યોજાયો। મદદનીશ નિયામક કચેરી અને મહિલા તથા બાળ અધિકારીની કચેરી વડોદરાના સંયુક્ત ઉપક્રમે નારીવંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે શ્રી લાડ ભવન ખાતે 18 થી 40 વર્ષની વયજૂથ ધરાવતી 10મી 12મી પાસ આઈટીઆઈ ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતી મહિલાઓ તથા વીર નારીઓ માટે ખાસ રોજગાર એપ્રિશિએન્ટ ભરતી મેળો અને અનુબંધમ નોંધણી કેમ્પ યોજાયો હતો। આ ભરતી મેળામાં ટેકનિકલ અને નોન ટેકનિકલ 197 જગ્યાઓ માટે 9 જેટલા નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કુલ 138 મહિલા ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી 42 મહિલાઓની પ્રાથમિક પસંદગી કરીને રોજગારી તથા એપ્રેશનની તક પૂરી પાડવામાં આવી હતી। આ ઉપરાંત 8 ઉમેદવારોને મફત સોફ્ટ સ્કિલ અને વોકેશનલ તાલીમ માટે પસંદ કરાયા હતા। કાર્યક્રમ દરમિયાન સ્વરોજગાર લોન સહાય, વાલી દીકરી યોજના, વિધવા પુનઃલગ્ન સહાયના હુકમો, કન્યાદાન કીટ અને સ્વાવલંબન યોજનાની સબસિડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। સાથે જ જિલ્લાની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા કર્મચારીઓનું બહુમાન કરાયું હતું। આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન રબારી સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓને શિક્ષણ તથા તાલીમ થકી આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરી હતી। નારીવંદન કાર્યક્રમ હેઠળ આજે મહિલા બાળ કચેરી અને મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા આજે ખાસ મહિલાઓ અને ખાસ કરીને વીર નારીઓ માટે ખાસ આ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આજના ભરતી મેળામાં લગભગ 12થી વધારે કંપનીઓ દ્વારા 200થી વધારે વેકન્સી માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે, જેમાં ઉમેદવારોને ખાસ કરીને રોજગારલક્ષી જે યોજનાઓ છે, અનુબંધમ પોર્ટલ, એનસીએસ પોર્ટલ તેમજ સાથે સાથે તેઓને ડિફેન્સ સેક્ટરમાં કઈ રીતે પોતાની કારકિર્દી બનાવી શકાય તેના માટે માર્ગદર્શન આપ્યું છે। તેવી જ રીતે સ્વરોજગાર લોન સહાય યોજના, પીએમ ઇન્ટર્નશીપ યોજના, એપ્રેન્ટિસશીપ યોજના અને પીએમ વીબીઆર યોજના જેવી અનેક રોજગારલક્ષી યોજના તેમજ વિદેશમાં જતાં પહેલાં શું કાળજી રાખવી તેવી વિવિધ રોજગારલક્ષી યોજનાની માહિતી અને માર્ગદર્શન આજે મહિલાઓને આપવામાં આવ્યું છે। મારું નામ નેહા મરાઠે છે। હું બીકોમ ઓનર્સ પાસ કર્યું છે વિથ ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી। અને મને આજે રોજગાર ભરતી મેળા ખાતે મને ખબર પડી સોશિયલ મીડિયા દ્વારા કે અહીંયા પ્લેસમેન્ટ કરવામાં આવે છે અને હું હમણાં નોકરી ફાઇન્ડ કરું છું, એટલે મને રોજગારની હમણાં જરૂર છે અને મને ખબર પડી કે રોજગાર ભરતી મેળો શ્રી લાડ ભવન ખાતે આયોજિત કરવામાં આવ્યું છે। તો મેં અહીંયા આવી છું અને અહીંયા 11 થી 12 જેટલી કંપની આવી છે। મેં કોટક છે, બીજી પણ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝની કંપની છે, મેં એમાં ઇન્ટરવ્યૂ આપ્યું છે અને મારો એક્સપિરિયન્સ બહુ સારું કર્યું છે। મેં જે પણ આ આયોજિત કરનાર છે હું એમને થેન્ક યુ કહું છું કે એ લોકોએ આવી રીતે અમારે સ્પેશિયલી અમને ગર્લ્સ માટે આવી રીતે રોજગારનું આયોજન કર્યું કે તાકે અમે પણ સાથે નોકરી પણ કરી શકીએ, ભણી પણ શકીએ અને ઘરનું કામ પણ કરી શકીએ। ત્રણે વસ્તુ અમે એક જોડે हैंडल કરી શકીએ। सो थैंक यू सो मच। हाय नमस्ते। हम लोग यहाँ पे एक रोजगार मेले में आए हैं। यहाँ पे सारी वीर नारियाँ और मैं भी आर्मी परिवार से ही हूँ, बिलोंग करती हूँ और यहाँ पे आके हमें बहुत इंटरेस्टिंग चीज़ें जानने को मिली है। और यहाँ इतनी लेडीज़ जो वीर नारी है इन्होंने एप्लीकेशन दी हुई है फॉर जॉब और फॉर बिजनेस फ्यूचर के लिए। तो यहाँ पे हमें आके जानकारी मिली है कि कौन सी कंपनी में कौन सी वैकेंसी है, हम कहाँ अप्लाई कर सकते हैं और हमारे फ्यूचर और हमारे बच्चों के लिए, दोनों के लिए और जो भी वीर नारीज है उनके भविष्य के लिए क्या फ़ायदे हैं, यहाँ हमें जानकारी मिल गई है। और यहाँ के जो भी स्टाफ है, यहाँ के जो कार्यकर्ता है, उन्होंने हमें ऐसी जानकारी दी है जो हम भविष्य के फ्यूचर के लिए उसे उपयोग में ले सकते हैं। तो यहाँ से हमें ज़्यादा कुछ नहीं, लेकिन हम क्या करना चाहते हैं उसके लिए एक स्टेप हमें जानने को मिला है। तो इसके लिए थैंक यू सो मच और ये प्रोग्राम ऐसे करते रहे उसके लिए भी थैंक यू सो मच। આજ રોજ આજે મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી તરફથી જે મહિલા સ્વાવલંબનની જે સ્કીમ છે અને જે દર વર્ષે પહેલી ઓગસ્ટ મહિનાના પ્રથમ 15 દિવસની અંદર જે સ્કીમ બધા માટે રાખવામાં આવે છે, તો આજે લગભગ 15થી વધારે કંપનીઓ અહીંયા રોજગાર આપવા માટે અને સ્કિલ ડેવલપ કરવા માટે, તે ઉપરાંત લોકોને કોઈ સ્કિલ એની ડેવલપ કરવી હોય અને ટ્રેનિંગ લેવી હોય તો એવી માહિતી અહીંયા પૂરી પાડવામાં આવે છે। સરકારશ્રી તરફથી આ એક ખરેખર ખૂબ જ સરસ ઇનિશિયેટ છે અને રોજગારીની સંપૂર્ણ તકો અહીંયા મળે છે।
આ ઉપરાંત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી પણ અમે આજે રોજ પેરાલીગલ વોલેન્ટિયર તરીકે પણ લોકો આવીને કામ કરી શકે અને એમાં પણ એમને માનદ વેતન મળી શકે, સાથે સાથે સમાજની સેવા પણ કરી શકે. એટલે આ દરેક ઈચ્છુક માટે એક ખૂબ જ સરસ પ્લેટફોર્મ અહીંયા પૂરું પાડવામાં આવેલ છે. આજે મહિલા અને બાળ વિકાસ કચેરી તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં મેક્સિમમ લોકો લાભ લે એવી હાર્દિક શુભેચ્છા. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે નારી વંદન ઉત્સવની ઉજવણી ઓગસ્ટ મહિનાના પહેલા પખવાડિયામાં કરવામાં આવે છે. એમાં આજે મહિલા સ્વાવલંબન દિવસ છે. આ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જસમાબેન લબાડી ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ખાલસાના સોસાયટી શ્રી પણ આજે ઉપસ્થિત રહીને વાલી દીકરી યોજનાના હુકમ, મંજૂરી હુકમનું વિતરણ, વિધવા સહાય, પુનઃલગ્ન સહાય અને જે સરકારી કચેરીઓમાં સારું કામ કર્યું છે તે વિવિધ મહિલાઓનું સન્માન પણ આજરોજ કરવામાં આવેલું છે. આજે મોટી સંખ્યામાં બહેનો ત્યાં ઉપસ્થિત રહી છે અને 12 કંપનીઓ આવેલી છે. તો બહેનોને વધુમાં વધુ બહેનો લાભ લે અને રોજગારી મેળવે તેવું